તો હલો મિત્રો, નમસ્કાર. સ્વાગત છે તમારું અમારા આજના નવા વિડીયોમાં. તો આજે તમને બતાવીશું કે ખેતરનું લેવલિંગ કઈ રીતે કરવાનું. તો એ માટેનું સ્પેશિયલ મશીન આવે છે, લેઝર ટેકનોલોજી વાળું. બરાબર, તો તમને બતાવી જો આ છે લેઝર ટેકનોલોજીનો કેમેરો. મતલબ કે આવી રીતે 3 સ્ટેન્ડ હોય, એમાં ઉપર કેમેરો લગાવી દેવાનો, એના વાયરથી કનેક્ટ કરી દેવાનો. નીચે બેટરી પડી હોય અને ટ્રેક્ટરની પાછળ આ જે પાવડો લાગેલો છે એમાં પણ જો વચ્ચે જે થાંભલો કરો એમાં એક લાલ કલરનો ઉપર કેમેરો લાગેલો છે. એ કેમેરો અને આ જે 3 ટ્રાયપોડ ઉપર લાગેલો કેમેરો એકબીજા સાથે સિગ્નલથી કનેક્ટ હોય. બરાબર, તો ખેતરને ઉતારવાની શરૂઆત કરી છે, કેમ કે ચારે બાજુથી સરખું નહોતું. એક બાજુ ઊંચું હતું, એક બાજુ નીચું હતું, જેથી ચોમાસામાં નીચાણા ભાગમાં પાણી ભરાઈ રહેવાની સમસ્યા થતી હતી. બરાબર, તો આપણે ચોમાસામાં કોઈ બી પાક લઈએ તો એક બાજુ જ્યાં પાણી ભરાતું હોય ત્યાં પાક સારો ના થાય, મતલબ કોવાઈ જાય એવી સમસ્યા આવે. તો પહેલાં ખેડૂતો શું કરતા કે સાદો જે ટ્રેક્ટરની પાસે પાવડો આવે એ પાવડાથી અંદાજિત જે બાજુ ઊંચાળો ભાગ હોય ત્યાંથી માટી ખેંચી અને આ બાજુ લાવતા. બરાબર, પણ હવે નવી ટેકનોલોજી આવી છે અને આ જ ટેકનોલોજી આપણે એવો ઉપયોગ કરી ઘણા સમયથી કરી છે, પણ હવે તમને બતાવું છું વિડીયોમાં. તો આ એક મશીન છે, બરાબર, જે ઓટોમેટિક આ જે ટ્રાયપોડ ઉપર કેમેરો લાગે છે એના લેવલ પ્રમાણે આ પાવડો ઓટોમેટિક ઊંચો નીચો થાય અને એ પ્રમાણે માટી ઉઠાઈ અને જો જે બાજુ નીચેનો ભાગ છે આપણો ખેતરનો એ બાજુ માટી ખાલી કરવાની હોય. હવે આ જે કેમેરો ખરો એ ટ્રેક્ટરના મેસેજ પહેલાં જે ખરો પાછળ મશીન એમાં લાગેલા કેમેરાને મેસેજ મોકલે, સિગ્નલ, એટલે એ પ્રમાણે લેવલિંગ ઊંચું નીચું ઓટોમેટિક થાય. હવે જો એ ઊંચાળો ભાગ છે ત્યાંથી માટી ખેંચી લાવશે આ બાજુ અને આ બાજુ તમને બતાવું, જો જે નીચાળો ભાગ છે તેઓ માટી ખાલી કરશે. એટલે આ છેડો અને પેલો છેડો બે લેવલમાં થઈ જશે. બરાબર, જો આ છેડો ખાલી કરી દેશે. તમને બતાવું, જો થઈ ગયું ખાલી. તો આ રીતે ખૂબ સરસ ટેકનોલોજી છે. આપણે પણ આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને જમીનના લેવલિંગ કરી શકીએ છીએ, જેથી આપણને ભવિષ્યમાં પાણીનો બચાવ થાય. બરાબર, અને એક સરખો પાક થાય, ચોમાસામાં બી પાણી ન ભરાય. તો તમને બતાવું, જો ટોટલી બેટરી ઓપરેટેડ છે. આ એનું બોક્સ છે, એમાંથી કેમેરોને બધું સેટઅપ કર્યું છે. આ બેટરી છે 12 વોલ્ટની અને એમાંથી કનેક્ટ કરીને સીધો વાયર જુઓ તમે, આને કનેક્ટ કરેલો છે કેમેરાને. અને આવી રીતે એક સેટઅપ ઊભું કર્યું છે. જો અહીંયા ઊંચાળો ભાગ છે તો ત્યાંથી માટી જો તમે આખો પાવડો ભરાઈ ગયો છે તો એ ભરાઈ અને આ બાજુ આગળ આવશે. અને આ જે બતાવું છું ટ્રેક્ટરને એ નીચાળો ભાગ છે, જો તો ત્યાં બધી માટી ખાલી કરી નાખશે. તો આ રીતે ટ્રેક્ટરની ઉપયોગથી જો ખાલી થઈ ગયો ને પાવડો, તો આ રીતે સરસ ટેકનોલોજીનો ઉપયોગ કરતા થયા છે ખેડૂતો આજે. તો પહેલાં આપણે જો આ જે કુંડી ખરી, અહીંયા બોરનું પાણી આવે, બરાબર, આપણે લાઈન નાખેલી છે અને આ જે ડાળીઓ ખરો ત્યાંથી આમ ઊભો જઈ અને આ સામે શેડો દેખાય ત્યાંથી ઊભી પાડીઓ આપણે કરીએ છીએ. બરાબર, પણ આ જે ખૂણો ખરો, આ તમને બતાવું ઝૂમ કરીને, જુઓ એ ખૂણા પર એકદમ નીચું લેવલ થઈ ગયું છે. તો ત્યાંથી પાણી આ જે ટ્રાયપોડ ઊભું કર્યું ત્યાં પછી આ જે ખૂણો કરો ત્યાં નીચું લેવલ છે, એટલે બધું પાણી રળી જાય, એક સરખું પાણી ભરાય નહીં. તેથી શું થાય, પાક એક સરખો ના થાય. ઉફરાળું પાક કરો તો ઓછું પાણી મળે, ભેજ ઓછો રહે, અહીંયા ભરાઈ જાય. બરાબર, ચોમાસામાં બી એવું થાય, જેનાથી તમે એરંડા વાવો, કપાસ વાવો તો આ જગ્યાએ પાણી ભરાઈ જાય એટલે અહીંયા પાક ફેલ જાય આપણો. તો આ બધું એક સરખું એક લેવલ કરવા માટે આપણે આજે કર્યું છે. હવે એના પછી જે ઉપર ફળદ્રુપ જમીન હોય, ખાતર ભરેલું હોય એવી જમીન બધી એક સાઈડ આપણે માટી ખેંચીને આ બાજુ લાવી દઈએ તો ઉપરની ફળદ્રુપ જમીન એક બાજુ આવી જાય. તો હવે એને આપણે નવું ખાતર ભરવાનું. આપણે જો આપણું મેસી ટ્રેક્ટર લઈને આવી ગયા છીએ તો પહેલાં આ લેવલિંગ કરી દઈએ, પછી એની ઉપર આપણે ભરીશું અને પછી
નવું છાણિયું ખાતર ભણીશું. જોતા રહો અમારા વિડીયો.